બાળકો, તમને ખબર છે, એક હતું બહુ મોટું અને સુંદર જંગલ. એ જંગલમાં સિંહ, હાથી, હરણ, વાંદરો અને ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. બધા પ્રાણીઓ એકબીજાની મદદ કરતા અને બધા સાથે પ્રેમથી અને શાંતિથી રહેતા હતા. પણ ખબર છે બાળકો, એક દિવસ શું થયું? એક દિવસ જંગલમાં એક મોટો તોફાની અને મસ્તીખોર ઉંદર આવી ગયો. એ એવો શરારતી હતો કે જંગલના બધા નિયમો ભંગ કરી નાખ્યા. શાંતિથી ઊંઘતો ગપ્પુ હાથી એના ઉપર ચડીને કૂદાકૂદી કરતો. સિંહની પૂંછડીમાં જઈને કરડતો. પક્ષીઓ દાણા ખાતા હોય ત્યારે વચ્ચે જઈને મસ્તી કરતો. અને આમ આખા જંગલના પ્રાણી પક્ષીઓને હેરાન કરીને તેમનું જીવન દુષ્કર બનાવી દીધું. છેલ્લે બધા પ્રાણીઓ બહુ પરેશાન થઈ ગયા. બધાએ વિચાર્યું, આવું તો હવે વધુ ચાલશે નહીં. એટલે એક દિવસ આખા જંગલવાસીઓએ ભેગા મળી મોટી મીટિંગનું આયોજન કર્યું. જંગલમાં બધા પ્રાણીઓ ભેગા થયા અને જંગલના રાજા સિંહ પાસે એ મોટા અને જાડા મસ્તીખોર ઉંદરની ફરિયાદ કરવા આવ્યા. સિંહ રાજા, એ મોટો જાડો ઉંદર તો મારું જીવન હરામ કરી દીધું છે. હું જ્યારે પણ ઝાડ પરથી કેળા લેવા જાઉં છું ત્યારે એ આવીને મારી પાસેથી કેળા છીનવી જાય છે. અરે વાંદરા, તને જ નહીં, અમને પક્ષીઓને તો એ બહુ જ હેરાન કરે છે. અમે જ્યારે પણ દાણા ખાવા બેસીએ ત્યારે એ વચ્ચે આવીને કૂદાકૂદ કરે છે. અને એક તો એ એટલો મોટો અને જાડો છે કે જો અમારી ઉપર પડી જાય તો અમે તો મરી જ જઈએ. આમ એક પછી એક બધા જ પ્રાણી પક્ષીઓ પોતપોતાની ફરિયાદ જંગલના રાજા સિંહ પાસે કહેતા હતા. બધા ગુસ્સે પણ હતા અને ડરેલા પણ. અને સચ્ચાઈ તો એ હતી કે જંગલનો રાજા સિંહ પોતે પણ એ ઉંદરથી બહુ કંટાળી ગયો હતો. જાડો અને મસ્તીખોર ઉંદર જેમ વિચારે એમ બધું થતું હતું. એટલે એ તો ખૂબ જ મોજમાં હતો. મારી સામે આ જંગલમાં કોણ બોલી શકે? હું જે કહું એ જ ચાલે. હવે હું કોઈને શાંતિથી બેસવા નહીં દઉં, ખાવા નહીં દઉં. એકને એટલો હેરાન કરી દઈશ કે બધા તો ડરીને જંગલ છોડીને ભાગી જશે. અને જે નહીં જાય એ મારી આજ્ઞામાં રહેશે. એટલે પછી તો હું જ આ જંગલનો સચ્ચો રાજા બની જઈશ. પછી તે સીધો હરણના બાળક પાસે ગયો અને એને રોજ હેરાન કરવા લાગ્યો. ગભરાઈને આખરે હરણના પરિવારે જંગલ છોડવાનું નક્કી કર્યું. સિંહને આ ખબર પડીને તે ચિંતિત થઈ ગયો. તેણે પોતાની ગુફામાં સમજદાર કાગડાભાઈ, ગપ્પુ હાથી અને ચાલાક લોમડીને બોલાવ્યા. રાજા, આ મસ્તીખોર ઉંદર તો આખા જંગલને મુશ્કેલીમાં મૂકે છે. મેં મારા આંખે જોયું કે હરણનો આખો પરિવાર રડતો રડતો જંગલ છોડીને ગયો. જો આજે હરણ ગયું તો કાલે બીજું જશે. આ રીતે આખું જંગલ ખાલી થઈ જશે. મને પણ એથી બહુ કંટાળો આવી ગયો છે. લોકો તો માને કે હું રાજા છું, પણ વાસ્તવમાં તો આખું જંગલ એ ઉંદરના ડરથી જીવી રહ્યું છે. કંઈક કરવું જ પડશે. રાજા, હવે સમય આવી ગયો છે કે આપણે બધા મળીને એને પાઠ ભણાવીએ. નહીતર એ અમારી શક્તિ ને અમારી શાંતિ બંને છીનવી લેશે. મારી પાસે એક પ્લાન છે. એ ઉંદરને મીઠાઈ બહુ ગમે છે ને. જો મીઠાઈમાં ઊંઘની દવા મિક્સ કરી આપી દઈએ તો એ ઊંઘી જશે. પછી એને પકડવું બહુ સરળ પડશે. બધા પ્રાણીઓએ સહમતિ આપી. અરે બહાદુર ઉંદર રાજા, તું તો કેટલો કમાલ છે. તારી બહાદુરીની ઉજવણી કરવા હું તારા માટે ખાસ મીઠાઈ લઈને આવી છું. આવો, રાજા તો દુનિયામાં ફક્ત એક જ છે, બાકી બધા તો નકલના પીસ છે. હા હા, ખબર છે મને. આખું જંગલ મારી શાન પર ચાલે છે. હું જ્યાં ઊભો રહું ત્યાંથી લાઈન શરૂ. ચાલ, મીઠાઈ આપ.
આજે ઉજવણી છે, ઉજવણી. રાજા તારો સ્વાગત તો ઝકાસ હોવો જોઈએ. તારા વગર જંગલ સૂનું. તું આવે એટલે જંગલમાં ધમાલ જ ધમાલ. મારી એક જ પોલિસી છે, કોઈને શાંતિ નહીં, બધાને મારી મસ્તી. હવે જરા ખસજો, હું મીઠાઈ ખાઈને થોડી વધુ તાકાત બાંધી લો. ઉંદરભાઈ જોશમાં આવીને આગળ આવ્યા. એ પણ હતો ચાલાક અને એને હોશ આવી ગયો. પછી લોમડીનો પ્લાન તો ફ્લોપ થઈ ગયો, કારણ કે ઉંદર બોલ્યો, પેલા તું ખા, પછી હું ખાઈશ. મને ખબર છે તમે બધા એ મળી કંઈક તો ગોટાળો કર્યો છે. લોમડી મીઠાઈ ખાય નહીં, એટલે ઉંદર એને ફરી હેરાન કરવાનું શરૂ કર્યો. લોમડીનો પ્લાન કેન્સલ થઈ ગયો, એટલે ગુફામાં બધા ઉદાસ થઈ ગયા અને કાગડાભાઈ કંઈક ગંભીર રીતે વિચારતા હતા. અને ત્યારે ત્યાં વાંદરો આવ્યો. વાંદરાને જોઈને કાગડાભાઈના મગજમાં જોરદાર પ્લાન આવ્યો. કાગડાભાઈએ કીધું, વાંદરા, તું આજે રાબેતા મુજબ કેળા લેવા ઝાડ પર જા. અને મને ખબર છે તને હેરાન કરવા એ જાડો ઉંદર આવશે, એટલે તું શાંતિથી ઝાડ ઉપર રાબેતા મુજબ જતો રહેજે. પાછળથી હું એને સંભાળી લઈશ અને બાકી બધા જાડીની પાછળ સંતાડી જજો. હું ત્યાં આવી જઈશ પોતે. હવે આ સમય જંગલની એકતા બતાવવાનો છે. જો સંપ હશે તો આખું પહાડ પણ હલી જાય. આ તો એક ઉંદરની વાત છે. કાગડાભાઈના કહ્યા મુજબ વાંદરો રાબેતા મુજબ કેળા લેવા કેળાની ઝાડ બાજુ આવ્યો અને ઉંદર પણ ત્યાં એની પાછળ હેરાન કરવા આવ્યો. કેળા તો મારા ફેવરેટ. આજે તો કેળા ખાઈ ને મજા આવી જશે. તું બચી નથી શકતો વાંદરા, હું આવી રહ્યો છું. ઉંદર તો કેળા ખાવાની લાલચમાં એટલો ઉત્સાહી થઈ ગયો કે એને બાજુમાં ઊભેલા જંગલના રાજા સિંહ, ગપ્પુ હાથી કે ચાલાક લોમડી ઉપર પર દયા ન ગયો અને કાગડાભાઈ ત્યાર સુધી 4 પક્ષીઓ સાથે એક મોટી ઝાડ લઈને આવ્યા. ગપ્પુ વાંદરો તો ફટાફટ ઝાડ ઉપર ચડી ગયો અને કાગડાભાઈ એ ઉપરથી ઝાડ નીચે ફેંકી અને આખરે ઉંદર એમાં ફસાઈ ગયો. ચારેય પક્ષીઓ એ સાથે મળી ને ઝાડ ઉંચકાવી નદી કિનારે આવી ને ઉંદરને નદીમાં ફેંકી દીધો અને ઉંદર પાણીમાં પડી મરી ગયો. કાગડાભાઈ, આજે તમારી બુદ્ધિ, વાંદરાની મસ્તી, પક્ષીઓની હિંમત અને બધાની એકતાથી જંગલ બચી ગયું. તમારો ખૂબ આભાર. રાજા, આ તો મારી જીત નથી, આ તો બધાની જીત છે. જ્યારે બધા સાથે ઊભા રહે છે ને, ત્યારે કોઈ તોફાની રાજા બની શકતો નથી. અને આમ આખું જંગલ ફરીથી પ્રેમ, શાંતિ અને મસ્તી સાથે જીવવા લાગ્યું. હાસ્ય પાછું આવ્યું, ખુશી પાછી આવી અને બધા મજામાં.